સુરતના પાંડેસરામાં બેફામ બાઇક ચાલકે એક 5 વર્ષના બાળકને અડફેટે લીધું હતું. બાળકનું મોત થતા પરિવારજનોએ બાઇક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં બેફામ બાઇક ચાલકે એક 5 વર્ષના બાળકનો ભોગ લીધો છે. જય મહાદેવ નગરમાં 5 વર્ષીય બાળક આર્યન નિષાદ ઘર પાસે રમી રહ્યો હતો. બેફામ રીતે આવી રહેલા બાઇક ચાલકે અચાનક જ બાળકને કચડી નાખતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બાળકને સારવાર મળે તે પહેલા તબીબોએ મૃત જાહેર કર્યો હતો. બાઇક પર 3 યુવાનો સવાર હતા અને 70 થી 80 કિલોમીટરની પ્રતિ કલાકની સ્પીડે બાઇક ચલાવી રહ્યા હતા. બાળકને કચડી 20 મીટર સુધી બાઇક ચાલક બાળકને ઢસડીને જતો રહ્યો હતો. ઘર પાસે રમતા બાળકનું અકસ્માતમાં મોત નિપજતા પરિવાર શોકમગ્ન થયો છે. हाल पांडेसरा पुलिस से समग्र मामले तपास हाथ धरी है। मेरा नाम शिव बालक है। घटना हुआ था, मैं गार्डन में घूमने जा रहा था तो बाइक से 3 लोग निकले। NX की पल्सर की बाइक थी, 3 लोग उस गाड़ी पे बैठे थे। तो बच्चा खेल रहा था रोड पे, गार्डन वाले रोड पे। तो उसकी मम्मी रूम की तरफ बुलाई तो क्या बोलते हैं, बच्चा जा रहा था रूम की तरफ, तो बाइक वाले ने कुचल दिया और कुचलने के बाद बाइक वाला भाग गया। फिर मैं अकेले था वहाँ पे, मैं वहाँ से उठा के ले गया 3 जगह हॉस्पिटल में। वहाँ पे क्या बोलते हैं जवाब दे दिए। उसके बाद हम लोग एम्बुलेंस बुलाया 108 नंबर, सिविल में लेके आए, यहाँ से भी जवाब हो गया। पोस्टमार्टम रूम में बॉडी भी पड़ी है। बच्चे का नाम आर्यन से है, 5 साल जितना है। बस कार्रवाई सर कड़ी से कड़ी चाहता हूँ मैं कि उन लोगों पे कड़ी से कड़ी कार्रवाई हो। ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत।